હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 8 બાયનોમિયલ થિયરમ સ્ટાર્ટ કર્યું હતું. રેડી? એમાં આપણે બાયનોમિયલ સ્ટડી કરી લીધો. રેડી? બાયનોમિયલ થિયરમથી સ્ટડી કરી લીધો છે. કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન થાય છે એ પણ આપણે જોઈ લીધું છે. હવે આજે એના સ્પેશિયલ જે કેસીસ છે એ વિચારવાના છે અને થોડુંક બીજું જોવાનું છે. હવે શું કીધું? બાયનોમિયલ થિયરમ કઈ રીતે વર્ક કરે એ આપણે જોઈશું. રેડી? Binomial theorem. If a and b are real number and n is any positive integer, then a plus b raised to n is equal to nc0 a raised to n b raised to 0, right? Plus nc1 a raised to n minus 1 into b raised to 1, nc2 a raised to n minus 2 b raised to 2, nc3 a raised to n minus 3 b raised to 3 plus up to plus last term છે ncn a raised to 0 and b raised to n. આ ટાઈપનો થશે. This is binomial theorem. Ready? Okay. AB belongs to R and n belongs to n with 0. Sorry, 0 ના લે તો ચાલે. a plus b raised to 1 થી સ્ટાર્ટ કરીએ છીએ. આ બાયનોમિયલ થિયરમનું એક્સપાન્શન આ રીતે થશે. ઓકે, હવે એમાં શું છે જો અને આપણે સિમ્પલી એક શોર્ટ ફોર્મમાં આપણે સિગ્મા વાળા ફોર્મમાં લખીએ. કઈ રીતે? રેડી? ઓકે, સો a plus b raised to n is equal to see nc1 then a raised to n minus 1 b raised to 1 1 1 1, nc2 a raised to n minus 2 b raised to 2, nc3 n minus 3 b raised to 3. રેડી? એટલે જનરલ ટર્મ શું થઈ ગયું આમ જોવા જઈએ તો nc સપોઝ r લઈએ, ncr then n minus r a raised to n minus r and b raised to r is equal to 2 then nc2 a raised to n minus 2 b raised to 2 આ ફોર્મમાં થઈ જશે. રેડી? and the value of r from 0 1 to up to n સુધી વેરી થશે. રેડી? એટલે વેર સિગ્મા r is equal to 0 to r is equal to n. Ready? r is equal to 0 put કરીએ આપણે સપોઝ then nc0 a raised to n minus 0 b raised to 0 એટલે ફર્સ્ટ ટર્મ આવશે. then sigma plus again r ની વેલ્યુ નેક્સ્ટ પોઝ ઇન્ટિજર વેલ્યુ 1 then r is equal to 1 then nc1 a raised to n minus 1 then b raised to 1 then sigma plus then r is equal to 2 then nc2 a raised to n minus 2 b raised to 2 then r is equal to 3 sigma plus nc3 a raised to n minus 3 b raised to 3, then last value of r is n then ncn a raised to n minus n 0 b raised to n. રેડી? આ કયું ફોર્મ થઈ ગયું? એનું શોર્ટેસ્ટ ફોર્મ થઈ ગયું, સિગ્મા વાળું ફોર્મ થઈ જશે. રેડી? એટલે આને પણ રિમેમ્બર કરી શકો. આના પરથી જ આપણે જનરલ ટર્મ આ શું થઈ ગયું? જનરલ ટર્મ્સ. general term of a plus b raised to n. General term of a raised to a plus b raised to n. This is first term. Ready? I say t1 term. This is t2, t3, t4 and tn plus 1. Ready? 0 to n આપણે ખબર છે 2 પાવર હોય a plus b હોલ સ્ક્વેર then a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર 3 ટર્મ્સ આવે એક્સપાન્શનમાં. 2 પાવર છે, અહીંયા n પાવર છે તો નંબર ઓફ ટર્મ કેટલા થશે? n plus 1 ટોટલ ટર્મ્સ થાય. 4 પાવરનું એક્સપાન્શન કરો તો 5 ટર્મ્સ આવે. રેડી? તો અહીંયા આ nc0 a raised to n b raised to 0 t1 ફર્સ્ટ ટર્મ
સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ. ફોર્થ ટર્મ છે ને તો r ની વેલ્યુ જો અહીંયા r 3 લેવા પડે. r 3 હોય ને તેના કરતાં એક વધારે ટર્મ્સ હોય. અહીંયા r 2 then number of term 3. ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા થાય? n + 1 છે એમાં થર્ડ ટર્મ્સ. r 1 then terms કયું થશે? 2. r 0 then terms 1 and it means NCR a raised to n minus r b raised to r. તો ટર્મ્સ કયું થાય? r + 1. આના કરતાં એક વધારે થાય. જનરલ ટર્મ ઓફ ધી a plus b raised to n, expansion of a plus b raised to n. Ready? In a plus general term of a plus b raised to n. શું થઈ જશે? આ જે છે ને એ બધું જ લખેલું છે. r = હું 0 લઉં છું અહીંયા. r = 0. Ready? Then t1. r = 0 લેશું then t1. Ready? જો r = 0 પટ કરું એટલે t1 થઈ જશે. r ની વેલ્યુ 0, a raised to 0, nc 0, a raised to n, b raised to 0, r = 0 પટ કરશું. t1 ટર્મ મળશે. રેડી? એટલે સપોઝ તમને એમ કીધું કે t5 ફિફ્થ ટર્મ હોય તેમાં r ની વેલ્યુ 4 + 1, r + 1 માં કન્વર્ટ કરવાની એટલે r = 4 થશે. સપોઝ t100 છે તો t ની વેલ્યુ 99 + 1 એટલે r છે એ 99 થઈ જશે. r થઈ જશે. રેડી? એટલે ઈઝીલી તમે આ રીતે કન્વર્ઝન કરી શકો. આ જનરલ ટર્મ પણ ડાયરેક્ટલી અહીંયા જ મેં તમને કહી દીધું છે. આગળ આવશે એટલે અત્યારે ખબર પડી જાય છે આના પરથી. આ લખ્યું એટલે આપણું t + 1 ટર્મ્સ થઈ ગયું. t + 1 નંબરનું ટર્મ. ઓકે, ચલો નેક્સ્ટ. પછી એક આપણે થિયરી આ પણ લખી નાખીએ. ધી ટોટલ number of terms in the total number of terms in a plus b raised to n is n plus 1. Total number of term in a plus b raised to n is n plus 1. Ready? Second, પછી તો તમને મેં કહી દીધું છે. આ એક ખાલી એક ખાસ યાદ રાખવાનું છે. એવરી ટર્મ્સ છે ને એમાં એ બી છે ને એની પાવર જો a અને b ની પાવરનો સમ કરશો ને એટલે ઓલવેઝ n થશે. n છે તો n n - 1 + 1 n n - 2 + 2 n n - 3 + 3 n એટલે n - 0 અને b raised to n એટલે શું થશે? n. રેડી? આ ટાઈપનો આ બાયનોમિયલ થિયરમમાં બધું આપણે કહી દીધું છે. એટલે ટોટલ પાવર a અને b નો સમ થશે ને, a અને b ની પાવરનો સમ એ ઓલવેઝ n જ રહેશે. રેડી? જો આ n - r + r n થઈ ગયું. એ રીતે ટોટલ નંબર ઓફ ટર્મ ઇન એક્સપાન્શન ઇઝ n + 1. રેડી? પછી ફર્સ્ટ જે nc0 છે એની વેલ્યુ અને ncn એ બે સેમ રહેશે. તો કોફિશિયન્ટ ઓફ ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ ધી n એટલે આ સાઈડથી સપોઝ સેકન્ડ તો છેલ્લેથી સેકન્ડ ટર્મ્સ એ બેને સેમ રહેશે. લાસ્ટ સેકન્ડ લાસ્ટ પછી લાસ્ટ અને સેકન્ડ થર્ડ લાસ્ટ થર્ડ એ બધાના કોફિશિયન્ટ છે ઇક્વલ થઈ જશે. રેડી? ઓકે, ચલો રાઈટ ડાઉન. નેક્સ્ટ જોઈએ. ચલો હવે આપણે સમ સ્પેશિયલ કેસીસ ઇન બાયનોમિયલ થિયરમ્સ. રેડી? આપણે સ્પેશિયલ એના જે કેસીસ છે એના અલગ અલગ ફોર્મ્સ છે જોઈએ. ચલો ફર્સ્ટ આપણું રેગ્યુલર ફોર્મ શું છે? a + b raised to n. એને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ છીએ. એનું એક્સપાન્શન થાય છે આ રીતે nc0 a raised to n b raised to 0 પ્લસ nc1 a raised to n - 1 b raised to 1 nc2 a raised to n - 2 b raised to 2 nc3 a raised to n - 3 b raised to 3 plus up to plus ncn a raised to 0 and b raised to n. આ રીતે થશે. આ શું થઈ ગયું? બાયનોમિયલ થિયરમ રેગ્યુલર જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે a + b raised to n. રેડી? હવે ઇક્વેશન નંબર જે 1 છે ને એમાં આપણે શું પુટ કરીએ છીએ?
એને આપણે માઇનસ વાળું, સપોઝ આ પ્લસ વાળું છે, માઇનસ વાળું જોઈએ છે. ચલો ટેકિંગ b is equal to minus b in a plus b raised to n. b છે એની વેલ્યુ આપણે શું પુટ કરીએ છીએ? માઇનસ b પુટ કરીએ છીએ. in a plus b raised to n. Then equation number 2. b is equal to minus b પુટ કરો એટલે શું થઈ જાય? a તો એ જ રહેશે, b છે એની વેલ્યુ માઇનસ b નેગેટિવ થશે. એટલે b ની વેલ્યુ માઇનસ b પુટ કરો, માઇનસ b રેસ ટુ 0 કાંઈ ફેર ના પડે, પોઝિટિવ જ રહેશે. માઇનસ b રેસ ટુ 1 એટલે માઇનસ b, માઇનસ સાઇન અહીંયા આપો એટલે આ b તો પ્લસ આ માઇનસ થઈ જશે. માઇનસ b સ્ક્વેર પોઝિટિવ થઈ જશે એટલે આ પોઝિટિવ રહેશે 2 વાળું ટર્મ. માઇનસ b ક્યુબ એટલે માઇનસ b ક્યુબ આવશે એટલે અહીં માઇનસ થઈ જશે. રેડી? એમ અહીંયા ઇવન નંબર્સ છે ને, અહીંયા એ પોઝિટિવ, અહીંયા જે ઓડ નંબર છે NC3 NC5 NC7 એ બધા નેગેટિવ આવશે. લાસ્ટ ટર્મ છે એ પોઝિટિવ છે કે નેગેટિવ એ કેના ઉપર ડિપેન્ડન્ટ છે? રેડી? ધ વેલ્યુ ઓફ n. If n is even then last term is positive. If n is odd then last term is negative. Ready? Okay, the first term always positive, NC0 a raised to n b raised to 0. Second term negative, b raised to 1 છે, અહીં 1 છે ને એ નેગેટિવ આવશે, NC1 વાળું ટર્મ. a raised to n minus 1 b raised to 1 minus 1 છે અહીં આપી દીધા છે. ઓકે, b NC2 પોઝિટિવ, b NC3 નેગેટિવ. આ નેગેટિવ છે અને નેક્સ્ટ ટર્મ પોઝિટિવ હોય ઓલવેઝ, પ્લસ અપ ટુ લાસ્ટ ટર્મ છે એની વેલ્યુ કેના ઉપર ડિપેન્ડન્ટ છે? b છે ત્યાં આપણે શું પુટ કરશું? માઇનસ b રેસ ટુ n. તેમાં માઇનસ 1 રેસ ટુ n એન્ડ b રેસ ટુ n, ડીફ બેને સેપરેટ પાવર આપી દીધી એટલે b તો n થઈ ગયા, પછી માઇનસ 1 છે ને એની n પાવર છે એટલે માઇનસ 1 રેસ ટુ n માં અહીંયા લખું છું એટલે એ નેગેટિવ પોઝિટિવ થઈ જશે. n રેસ ટુ n NCn a રેસ ટુ 0 b રેસ ટુ n. રેડી? એટલે if n is even then minus 1 raised to even power એટલે પોઝિટિવ આવશે. રેડી? આ ઓડ નંબર minus 1 raised to odd number then minus 1 then minus અહીંયા સાઇન આવશે. ઓકે, આ નેગેટિવ જોયો, 0 2 4 6 એ બધા પોઝિટિવ આવશે. ઇવન નંબર્સ છે NC1 નેગેટિવ, NC3 નેગેટિવ, NC5 નેગેટિવ. ઓકે, એટલે લાસ્ટ ટર્મ છે આપણે ખ્યાલ નહીં આવે પોઝિટિવ છે કે નેગેટિવ, એટલે માઇનસ 1 રેસ ટુ n કર્યા છે એટલે ઇઝીલી તમે ત્યાં n ની વેલ્યુ છે એના પરથી ડિટરમાઇન થઈ જશે નેગેટિવ પોઝિટિવ. ઓકે, ચાલો a માઇનસ b અને a પ્લસ b ને a માઇનસ b એટલે મેં નેગેટિવ પોઝિટિવ બે વાળા ટર્મ્સ ફોર્મ થઈ ગયા. રેડી? ઓકે, નાઉ ટેકિંગ a is equal to 1 and b is equal to x in a plus b raised to n. અને ફર્સ્ટ મેમ્બરનું જે છે એમાં a ની વેલ્યુ 1 પુટ કરું છું અને b છે એની વેલ્યુ x પુટ કરું એટલે થર્ડ ઇક્વેશન a is equal to 1 plus b is equal to x raised to n. સ્પેશિયલ કેસીસ છે અને આપણે ઇમ્પોર્ટન્ટ કેસ છે. 1 plus x raised to n, ફર્સ્ટ ટર્મ 1 હોય ઓલવેઝ અને સેકન્ડ ટર્મ છે એ x છે સપોઝ પાવર n, તો a equal to 1 1 raised to n 1 1 raised to n minus 1 1 1 raised to n minus 2 1 1 raised to n minus 3 1 1 raised to 0 1 એટલે ફર્સ્ટ ટર્મ a is equal to 1 પુટ કરો એટલે ફર્સ્ટ ટર્મ કેન્સલ જ થઈ ગયું. એ પુટ કરો કે ના કરો કોઈ ફેર ના પડે, a raised to a equal to 1 પુટ કરો. રેડી? અને b છે એની વેલ્યુ x પુટ કરવાની છે, x raised to 0 x raised to 1 x raised to 2 x raised to 3 up to x raised to n આ ટાઈપનું થઈ જશે. રેડી? અહીંયા શું થશે? NC0 1 રેસ ટુ એટલે 1 તો પુટ એ તો ભૂલી જ જવાનું છે, x રેસ ટુ 0 પ્લસ NC1 x રેસ ટુ 1 NC2 x રેસ ટુ 2 NC3 x રેસ ટુ 3 પ્લસ અપ ટુ લાસ્ટ NCn x રેસ ટુ n. રેડી? આ ટાઈપનું થઈ જશે. 1 plus x raised to n, NC0 x raised to 0, NC1 x raised to 1, NC2 x raised to 3, x raised to 2, NC3 x raised to 3 up to NCn x raised to n. n છે.
Ready? Okay. Next, taking a is equal to 1 and b is equal to x in a minus b raised to n. Ready? Okay. And the second equation છે એમાં a equal to 1 b is equal to x put કરીએ ઉપરની જેમ જ એટલે fourth equation આવશે 1 minus x raised to n nc0 x raised to 0. second term negative આવે વચ્ચે minus sign હોય તો. ready? okay. then nc1 then x raised to 1 nc2 then x raised to 2 minus 1 negative 2 positive nc3 negative x raised to 3 next positive up to last term છે કેના ઉપર ડિપેન્ડન્ટ છે વેલ્યુ ઓફ n ઉપર even then positive odd negative ncn x raised to n. ready? આ ટાઈપ ઇમ્પોર્ટન્સ છે 1 plus x raised to n. 1 plus x raised to n છે એમાં the coefficient of x nc1 coefficient of x square nc2 coefficient of x cube nc3 coefficient of x raised to n is ncn coefficient of x raised to 7 is nc7. એકદમ ઈઝી છે ડાયરેક્ટલી તમે આવી રીતના કહી શકો. and 1 minus x raised to n હોય તો coefficient of x square nc2 coefficient of x cube 3 odd power છે એટલે એમાં નેગેટિવ nc3 minus nc3. ready? okay. next, taking a is equal to 1 taking x is equal to 1 in 1 plus x raised to n 1 plus x raised to n છે ને એમાં x is equal to 1 પુટ કરવું છે એટલે 1 પુટ કરશો એટલે શું થશે 1 plus 1 raised to n means 2 raised to n. આ પણ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે આ ઇમ્પોર્ટન્સ છે આ તો છે 1 plus x raised to n છે એમાં x ની વેલ્યુ 1 પુટ કરું છું એટલે 1 plus 1 raised to n then 2 raised to n 1 plus 1 2 એટલે x ની વેલ્યુ અગેન 1 પુટ કરો એટલે 1 1 1 1 1 કેન્સલ થઈ ગયું. રેડી? એટલે ફોર્મ્યુલા nc0 x ની વેલ્યુ 1 પુટ કરી પ્લસ nc1 x is equal to 1 પ્લસ nc2 x ની વેલ્યુ 1 પુટ કરશો કાંઈ ફેર નહીં પડે nc3 nc4 plus 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 up to ncn. ready? આ શું થઈ ગયું expansion of 2 raised to n or 1 plus 1 raised to n 1 plus 1 raised to 1 છે 1 plus 1 raised to n એનું કહેવાય 2 raised to n 2 raised to n નો meaning nc0 nc1 nc2 nc3 nc4 up to ncn then 2 raised to n. suppose 5c0 5c1 5c2 5c3 5c4 5c5 then 2 raised to 5 n is equal to 5 લઈએ તો 2 raised to 5 થાય n ની વેલ્યુ 4 લેશો તો 4c0 4c1 4c2 4c3 4c4 સ્ટોપ થઈ જાય બે સેમ આવે ને ત્યાં સ્ટોપ કરી દેવા. રેડી? એટલે ફિફ્થ નંબર છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે 2 raised to n છે એનું એક્સપાન્શન થઈ ગયું. રેડી? ઓકે. એન્ડ નેક્સ્ટ ટેકિંગ x is equal to 1 in 1 minus x raised to n then 6 1 minus x છે એમાં x ની વેલ્યુ 1 પુટ કરો એટલે x is equal to 1 પુટ કરશો એટલે બધા x કેન્સલ થઈ જશે 1 minus 1 raised to n means 0 raised to n એટલે nc0 minus x is equal to 1 nc1 x is equal to 1 plus nc2 minus nc3 plus nc4 minus up to minus 1 raised to n. ખબર નથી લાસ્ટ ટર્મ છે નેગેટિવ છે પોઝિટિવ. રાઈટ? ncn x is equal to 1. રાઈટ? આ 0 છે એનું એક્સપાન્શન છે 1 minus 1 નું એક્સપાન્શન. રાઈટ? 1 minus 1 હોય તો આ રીતે એક્સપાન્શન થાય આ 0 ની વેલ્યુ આ 2 raised to n છે એની વેલ્યુ થઈ ગઈ. ઓકે રાઈટ ડાઉન નેક્સ્ટ આગળ જોઈએ એટલું લખી લો.
ચલો હવે 5 5th અને 6th છે ને, આગળ 7th જોઈએ. 7th માં શું છે? 5th અને 6th નંબરનો છે એનો સમ કરીએ આપણે બેનો સમ. એટલે ઇક્વેશન નંબર જે 5 છે અને 6 એનો સમ કરો એટલે લેફ્ટ સાઈડ જો 2n અને પ્લસ 0n એટલે 2n થશે. રેડી? આ બેનો સમ કરીએ. Sum of 5 and 6 then 7th. Left side 2n. આનો સમ કરો 2nc0 plus nc0 2 times nc0 એટલે બ્રેકેટ્સમાં nc0 લખું છું 2 times બહાર આવશે. nc1 minus nc1 એ બે કટ થઈ જશે. ઓકે નેક્સ્ટ nc2 1 time nc2 2 times એટલે પ્લસ nc2 nc3 plus nc3 minus cut nc4 2 times ready plus nc6 plus up to last term તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. n suppose n is equal to odd number means 7c7 minus 1 raised to 7 then minus 7c7 તો કટ થઈ જશે. ready if n is equal to 8 then 8c8 minus 1 raised to 8 એટલે પ્લસ 1 8c8 તો 8c8 આવશે. રેડી? એટલે લાસ્ટ ટર્મ અહીંયા તમે ક્લિયર નહીં કરી શકો એટલે 2 થી ડિવાઈડ કરો અહીંયા એટલે શું થશે? અહીં 2 થી ડિવાઈડ કરશો એટલે આ જે ટર્મ્સ છે 2 raised to n upon 2 એનો મતલબ થાય 2 raised to n minus 1 એનો આન્સર છે ને આ 2 અહીંયા થશે હાફ થઈ ગયા એટલે nc0 plus nc1 sorry nc2 plus nc4 plus up to even terms 0 2 4 6 એનું એડિશન છે ને એ 2 raised to n છે એના કરતાં હાફ થઈ જશે. રેડી? and next then subtraction of 5 and 6. Ready? Subtraction of 5 and 6 then 8 2 raised to n minus 0 raised to n 2 raised to n. Ready? 2 times negative કરવાનું છે 2 raised to n minus 5th 5 minus 6 કરવાનું છે એટલે તમારે 5 minus 6 કરવાનું એટલે 6 minus 5 નથી કરવાનું એમ કરીએ છીએ. રેડી? then 5 minus 6 ready then 2 raised to n is equal to 2 a negative થશે આ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ nc0 minus nc0 કટ થઈ જાય nc1 plus nc1 એટલે 2 time nc1 plus nc2 minus nc2 કટ nc3 plus nc3 2 time nc3 એટલે 2 અહીંયા છે nc3 એ રીતે nc5 plus up to last term ખબર નહીં પડે. રેડી? મેં કીધું કે નેગેટિવ હશે બે કા બે પોઝિટિવ હશે આ એક પોઝિટિવ નેગેટિવ 2 અહીંયા આવશે એટલે હાફ થઈ જશે 2 raised to n by 2 એટલે 2 raised to n minus 1 પાવર છે બેઝ સેમ છે પાવર છે એનું સબટ્રેક્શન થાય એટલે n minus 1. રેડી? અહીંયા શું આવશે nc1 ઓડ નંબર nc3 nc5 plus up to last term. રેડી? તો આ બે જો સેમ છે nc0 nc2 થી 0 2 4 6 નું એડિશન કરો કે 1 3 5 નું એડિશન કરો બે સેમ થશે. રેડી? એનો મીનિંગ શું થાય nc0 plus nc2 plus nc4 plus up to last term is equal to nc1 plus nc3 plus nc5 plus up to last term is equal to 2 raised to n minus 1. રેડી? એટલે હાફ આમાં જે છે ને જો nc0 nc1 nc2 nc3 nc4 nc5 એનો સમ કરો તો 2 raised to n થઈ જાય. આ 2 raised to n છે ને હાફ વેલ્યુ છે એટલે 2 raised to n છે ને એમાં જે ઓડ ટર્મ્સ છે 1 3 5 નું એડિશન ઇઝ ઇક્વલ ટુ ઇવન ટર્મ 0 2 4 6 નું એડિશન થશે. રેડી? એટલે 0 2 3 2 4 6 નું એડિશન કરો રેડી એ 1 3 5 નું એડિશન કરતા હાફ થઈ જશે. ઓકે? એટલે એ પણ આ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ થઈ ગયું આપણા માટે.
રેડી? ચલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ 7, 8. એટલે આજે જે થિયરી બધી કરાવી હોમવર્કમાં 2 ટાઈમ્સ રહેશે, ફેરબુકમાં 1 ટાઈમ રહેશે. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 8.1 સ્ટાર્ટ કરવાના છીએ. બાયનોમિયલ થિયરમ્સ એના સ્પેશિયલ જે કેસીસ છે એ તમને ખબર હોય એટલે આપણે એમાં આગળ જોઈશું. રેડી? ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.